એક એપ્લિકેશન છે જેનું નામ છે નેવા. નેવા નામની એપ્લિકેશનનું પૂરું નામ થાય છે નેશનલ એ વિધાનસભા એપ્લિકેશન. તો પૂરું નામ પરીક્ષાની અંદર પૂછવું જોઈએ મિત્રો, નેશનલ એ વિધાનસભા એપ્લિકેશન. 13 સપ્ટેમ્બર 2023ના દિવસે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતની વિધાનસભાની મુલાકાત માટે આવ્યા અને વિધાનસભાને ડિજિટલ વિધાનસભા તરીકે લોન્ચ કરી. ડિજિટલ વિધાનસભાનો મતલબ એ થશે કે વિધાનસભાની તમામ પ્રકારની કામગીરી ડિજિટલ માધ્યમથી થશે, સોફ્ટ કોપીની અંદર થશે. જે પેપર વર્ક કરવામાં આવે એ નહીં થાય. મતલબ કે બિલને રજૂ કરવું હોય તો પેપર રજૂ નહીં કરવાના, કોઈ નેતાએ મંત્રીજીને સવાલ પૂછવો હોય તો પેપરની અંદર નહીં પૂછવાનો, એમણે ડિજિટલ માધ્યમથી ટેબ્લેટના માધ્યમથી એ સવાલ પૂછવાનો. જોકે કેન્દ્ર સરકારે વર્કશોપ કરી અને બધાને ટ્રેનિંગ તો આપેલી છે, પરંતુ ઘણા એવા ડિજિટલી અભણ આપણી પાસે નેતાઓ છે કે એને સમજવામાં થોડી તકલીફ તો પડશે, તો એકાદ વર્ષમાં સમજી જશે એવી આપણે અપેક્ષા રાખીએ. તો નેશનલ એ વિધાનસભા એપ્લિકેશન માત્ર ગુજરાતનો પ્રોજેક્ટ નથી, એ દેશભરનો પ્રોજેક્ટ છે. લગભગ 21 જેટલા રાજ્યોની વિધાનસભાએ કેન્દ્ર સરકારની સાથે MOU કર્યા છે, સમજૂતી કરાર કર્યા છે કે હા, અમે વિધાનસભાને ટોટલી 100% પેપરલેસ બનાવી દઈશું. અને એક પોઈન્ટ આપણે યાદ રાખી લ્યો કે નાગાલેન્ડ પહેલું એવું રાજ્ય છે કે જેમની વિધાનસભાને ટોટલી ડિજિટલ બનાવી દીધી હોય. તો નેવાનો ઉપયોગ કરનાર સૌથી પહેલું જે રાજ્ય છે એ નાગાલેન્ડ છે. એક અન્ય વિગત પણ આપણે સમજીએ કે દુનિયાની આપણે વાત કરીએ તો દુબઈની સરકાર પહેલી એવી સરકાર છે કે જેમણે સરકારની કામગીરી 100% ડિજિટલી કરી દીધી હોય. મતલબ તમે કોઈ પણ સરકારી કચેરીમાં જાઓ તો તમારે ફિઝિકલ ફોર્મ નહીં ભરવાનું, તમારે ઓનલાઈન ફોર્મ ઘરે બેઠા ભરી દેવાનું અને આપણું કામ થઈ જશે. તો અત્યારે ભારતમાં પણ આ પ્રકારની જરૂરિયાત છે કે ડિજિટલી તમામ જો પ્રક્રિયા કરવામાં આવે તો માણસ ઘરે બેઠી અને એ કામ કરી નાખશે. સરકારી કચેરી એમ ધરમ ધક્કા ખાવા માટે નહીં જાય, કેમ કે સરકારી કચેરીમાં એક ધક્કો ખાવાથી કામ ન થાય, એના માટે તમારે 3 થી 4 ધક્કા ખાવા પડે તો ફિલિંગ આવે કે આ સરકારી કામ રહેલું છે. તો ડિજિટલી કરી દેવાની જરૂરિયાત છે. તો દુબઈ પહેલી એવી સરકાર છે કે જેમણે આ પ્રકારની પહેલ કરી હોય.